પ્રભુ ઈસુની જય મિત્રો. આજના વાચનમાં માનવપુત્રના આગમન વિશે વાત કરવામાં આવી છે. એ સમય ક્યારે આવશે અને ત્યારે શું શું થશે અને આપણને એ કેવી રીતે ખબર પડશે તે વિશે વાત કરવામાં આવી છે. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવા માટે વિનંતી છે. આજનો વિડીયો આપણે અહીં શરૂ કરીએ છીએ. પ્રભુ ઈસુનું વચન સંત માર્કકૃત શુભ સંદેશ અધ્યાય 13 કડી 24-32. એ દિવસોમાં તે વિપત્તિ પછી સૂરજ અંધકારમય બની જશે, ચંદ્ર પ્રકાશ તો અટકી જશે, તારાઓ આકાશમાંથી ખરી પડશે અને ગગનમંડળના નક્ષત્રો ચડાયમાન થશે. અને પછી લોકો માનવપુત્રને મહાસામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતા જોશે. અને તે ક્ષિતિજના આ છેડાથી પેલા છેડા સુધીની ચારે દિશામાંથી પોતાના વરેલાઓને ભેગા કરવા માટે દેવદૂતોને મોકલશે. અંજીરના ઝાડ પાસેથી પાટ શીખો. અને ડાળીઓ કોમળ થાય છે અને પાન ફૂટવા માંડે છે, એટલે તમે સમજી જાઓ છો કે વસંત નજીક આવી છે. એ જ રીતે જ્યારે તમે આ બધું બનતું જુઓ ત્યારે સમજજો જ કે તે નજીક છે, બલકે બરણે આવી પૂગ્યો છે. હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢી પૂરું થાય તે પહેલાં આ બધું બનશે. આપ અને ધરતી ભલે લોપ પામે, પણ મારા વચન કદી મિથ્યા નહીં થાય. પણ એ દિવસની ને એ ઘડીની કોઈને ખબર નથી, નથી દેવદૂતોને ખબર, નથી માનવપુત્રને, એક પરમ પિતાને છે.